અવાજ સંભળાય છે? તો આપણે ગઈકાલે આપણું જે પેપર 5 છે એની આપણે ચર્ચા કરી ગયા. તો મિત્રો અવાજ સંભળાય છે ને બાળકો? હા સર. કે આજે છે ને લાઈટ ગયેલી છે એટલે આપણે આ મોબાઈલ પર આજે સેટિંગ કર્યું છે, બરાબર છે? ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. તો આપણું જે પેપર 7A છે, ના આવે સંભળાય. આપણું સેમ 3 નું પેપર જે 7A છે અથવા તો 7A જેને આપણે કહીએ છીએ એ છે આર્થિક વિચારધારાનો ઇતિહાસ. ઓકે, આપણું જે પેપર 7 છે એનું જે મુખ્ય હેડિંગ છે એ છે આર્થિક વિચારધારાનો ઇતિહાસ. તો આપણે એમ કહીએ કે એનો જે આપણો અભ્યાસક્રમ છે, એનો જે આપણો સિલેબસ છે એ સિલેબસની આપણે થોડી ચર્ચા કરીએ આજે. તો પહેલો જે એનો એકમ નંબર 1 જે છે એ છે આરંભકાળ. એનું જે હેડિંગ છે એ છે આપણે એમ કહીએ તો આરંભકાળ. ઓકે, હવે આપણે એમ કહીએ કે એમાં આવે છે આર્થિક વિચારધારા ના નો ઇતિહાસ, તેનો અર્થ આપણે કહીએ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એનો અર્થ શું થાય, એટલે શું થાય એની આપણે અહીંયા પહેલા ચર્ચા કરવાની છે. પછી આવે છે વિષય વસ્તુ. હવે આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં
આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે એની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. પછી આવે છે નંબર 1, પૂર્વ વૈજ્ઞાનિક વિચારો. પૂર્વ વૈજ્ઞાનિક વિચારો. પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારો. અહીંયા આપણે અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરીએ છીએ એટલે પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારો. એમાં આપણે જોઈએ તો પ્રાચીન આર્થિક વિચારધારા. પ્રાચીન આર્થિક વિચારધારા. પછી આવશે મધ્યકાલીન આર્થિક વિચારધારા. મધ્યકાલીન આર્થિક વિચારધારા. પછી પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટ, નવીનતમ, જેને આપણે આધુનિક વિચારધારા કહીએ છીએ. આર્થિક વિચારો. પછી સમાજવાદી, આર્થિક વિચારો. રાષ્ટ્રવાદી આર્થિક વિચારો. પછી આવશે એના અભ્યાસનું મહત્વ. તો સર નીચેનું દેખાતું નહીં. નીચેનું દેખાતું નથી ને, એક જ મિનિટ. હા, બોલ હવે. હા, દેખાયું. હા દેખાયું. હા. સમાજવાદી આર્થિક વિચારો, રાષ્ટ્રવાદી આર્થિક વિચારો અને આર્થિક વિચારોના ઇતિહાસના અભ્યાસનું મહત્વ. બરાબર, આ મુદ્દાઓ છે. હવે જો કદાચ સપોઝ તમને ઝાંખું દેખાતું હોય તો થોડુંક સ્ક્રીનને તમે એનલાર્જ, તમારા બે આંગળીની મદદથી તમે શું કરો, એને થોડું એ કરી શકો, તમે એને એનલાર્જ કરી શકો. બરાબર.
ઓકે, તો હવે આપણે આપણો જે આર્થિક વિચારધારાનો ઇતિહાસ, બરાબર, આનું નામ જ એના પરથી આપણને થોડોક આઈડિયા આવે છે કે આ જે પેપર છે તે ઇતિહાસનું પેપર છે, બરાબર. પણ કોનો ઇતિહાસ છે? આર્થિક વિચારોનો. એટલે આર્થિક વિચારો અથવા તો આર્થિક વિચારધારાઓનો ઇતિહાસ, એને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક થોટ્સ. આપણે એમ કહી શકીએ કે આ જે આપણું પેપર છે તેમાં આપણે એમ કહીએ કે આર્થિક વિચારોની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને આર્થિક વિચારોની ઉત્પત્તિ થતા 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 આપણે એમ કહીએ કે એક જ્ઞાનની શાખા તરીકે અર્થશાસ્ત્રનો કેવી રીતે વિકાસ થયો, અર્થશાસ્ત્રના વિકાસમાં કયા કયા વિચારકોનો ફાળો છે, કયા કયા આપણે એમ કહીએ કે વૈચારિક સંપ્રદાયો છે, આ બધાનો અભ્યાસ આ પેપરમાં આપણે કરવાનો છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે હું આપણે એમ કહીએ તો પહેલા આપણા મગજમાં એ ઉપસ્થિત થાય કે આપણે આર્થિક વિચારધારાનો ઇતિહાસ કોને કહેવાય? તો આપણે એમ કહી શકીએ કે જે વિચારોનો, જે આર્થિક વિચારોનો ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં અભ્યાસ કરવામાં આવતો હોય તો તેવા વિચારોને આપણે આર્થિક વિચારોનો ઇતિહાસ કહીએ છીએ. જે વિચારોનો ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં વિચાર કરવામાં આવતો હોય તેવા વિચારોને આર્થિક વિચારધારાનો ઇતિહાસ કહેવામાં આવે છે. બીજું આપણે એમ કહી શકીએ કે ભૂતકાળથી માંડીને વર્તમાન કાળ સુધીના જે કંઈ પણ વિચારો છે એનો સમગ્રતયા અભ્યાસ એટલે આર્થિક વિચારધારાનો ઇતિહાસ. આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે આર્થિક પ્રવૃત્તિ, આર્થિક બાબતો અંગેના વિચારોની ઉત્પત્તિ, એ લોકોના પરસ્પરના આંતર સંબંધો અને એ આંતર સંબંધોને લીધે જે કંઈ પણ આવિષ્કારો થયા, જે કંઈ પણ શોધો થઈ, જે કંઈ પણ આર્થિક પ્રણાલિકાઓ વિકસી એનો સમગ્રલક્ષી અભ્યાસ એટલે આર્થિક વિચારધારાનો ઇતિહાસ. આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે આપણે એમ કહીએ કે આર્થિક બાબતો પર લખતા લેખકોનો છેલ્લા 2500 વર્ષનો અભ્યાસ એટલે આર્થિક વિચારધારાનો ઇતિહાસ. ઓકે, આર્થિક વિચારધારાનો ઇતિહાસ શું છે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એમાં અતથી ઇતિ આપણે કહીએ ને કે પહેલેથી પ્રારંભ કાળથી તો અત્યાર સુધી વર્તમાન સુધી નો જે કંઈ પણ આર્થિક બાબતો અંગેની જે વિચારધારા છે એનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો તેને આપણે કહીએ છીએ આર્થિક વિચારધારાનો ઇતિહાસ. તો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસ જે છે તો કે ભાઈ એમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે, એની અભ્યાસ પદ્ધતિ કઈ છે, એનો વિષય વસ્તુ શું છે. આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં આપણે એમ કહીએ કે માનવ પ્રવૃત્તિ ના આરંભ કાળથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે
માનવીની જે ઉત્પત્તિ થઈ એ માનવીની ઉત્પત્તિની સાથે સાથે આપણે એમ કહીએ કે માનવ સમાજને અથવા તો માનવીને પોતાની સમસ્યાઓ ઊભી થઈ. આપણે એમ કહીએ કે માનવીની ઉત્પત્તિની સાથે જે તે સમયે જે કંઈ પણ પ્રશ્નો કે સમસ્યાઓ ઊભી થઈ, હવે એ આપણે એમ કહીએ કે સમસ્યાઓ ઘણા બધા પ્રકારની હતી તે વખતે, જે તે વખતે આપણે એમ કહીએ, અને એમાંની કેટલીક આર્થિક પાસું ધરાવતી સમસ્યાઓ પણ હતી. એટલે આપણે એમ કહી શકીએ કે માનવીને જે તે સમયગાળા દરમિયાન તત્કાલીન સમયમાં જે તે વખતે આપણે એમ કહીએ કે માનવીની જ્યારે એનો આરંભકાળ હતો, એની ઉત્પત્તિ હતી, ધીરે 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 આપણે એમ કહીએ કે એમાં ઉત્ક્રાંતિ આવી, હવે એનો વિકાસ થયો. તો આપણે એમ કહીએ કે માનવીની જે કંઈ પણ પ્રવૃત્તિ હતી અને એ પ્રવૃત્તિ માં જે કંઈ પણ સમસ્યાઓનું સર્જન થયું એને ઉકેલવા માટેના જે કંઈ પણ વિચારો છે, જે કંઈ પણ પદ્ધતિઓ છે, જે કંઈ પણ પ્રણાલિકાઓ છે, એ બધાનો અભ્યાસ એ આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં કરીએ છીએ. તો આર્થિક વિચારધારાનો ઇતિહાસનો અભ્યાસ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ જે ક્ષેત્ર છે, એનું કાર્યક્ષેત્ર છે, આ બંને કેવી બાબતો છે? બંને જુદી બાબતો છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે માનવીય પ્રવૃત્તિના જે તે વખતે જે તે સમયના લોકોને જે કંઈ પણ સમસ્યાઓ નડી હોય એ સમસ્યાઓનું નિરાકરણ એ લોકોએ તે સમયની પરિસ્થિતિના ધ્યાનમાં એ ઉકેલો એને આપેલા હતા. તો કે એનો સમાવેશ આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં કરીએ છીએ, અર્થશાસ્ત્રમાં કરતા નથી. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે એ બધા વિચારો કેવા હતા? અલગ અલગ સમયે અલગ અલગ સ્થળના હતા, અલગ અલગ દેશના હતા, અલગ અલગ પરિસ્થિતિ, અલગ અલગ સંજોગોમાં એ વિચારો પ્રદર્શિત થયેલા હતા. અને એ વિચારો બી કેવા હતા? પાછા છૂટાછવાયા હતા, વેરવિખેર હતા. કોઈ ચોક્કસ આપણે એમ કહીએ ને કે અત્યારે જે આપણે સૈદ્ધાંતિક જે વિશ્લેષણ ભણીએ છીએ, સિદ્ધાંતો ભણીએ છીએ, એમાં તે વખતે હતા નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે તે વખતના જે વિચારો હતા તે બધા કેવા હતા? સંમિશ્રિત હતા, સંમિશ્રિત. છતાં પણ આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસના વિષય વસ્તુમાં જો આપણે જોઈએ તો મેં કીધું ને કે પ્રારંભ કાળથી માનવ પ્રવૃત્તિના ઉદ્ભવની સાથે સાથે આર્થિક વિચારધારાનો પણ ઉદ્ભવ થયેલો છે, એમ આપણે કહી શકીએ. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે જે કંઈ પણ આર્થિક વિચારો ઉભા થયા તેને આપણે એક તો ઘણા વિચારકો એને 3 કાળમાં વહેંચી નાખે છે. જે કંઈ પણ આર્થિક વિચારો ઉભા થયા એને શું કરવામાં આવે છે? 3 કાળમાં વહેંચવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે પહેલો, જેને આપણે કહીએ છીએ પ્રી સાયન્ટિફિક થોટ્સ, એટલે કે પહેલા પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારો, કે જે આપણે એમ કહીએ ને કે છૂટાછવાયા હતા, કોઈ ચોક્કસ કાર્યકારણનો સંબંધ એ સ્થાપિત કરે એવા વિચારો ન હતા. એટલે એને આપણે કહીએ છીએ પૂર્વ આર્થિક અથવા પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારો એને આપણે કહીએ છીએ. તો ખાસ કરીને આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આખા સમયગાળાને આપણે 3 ખંડોમાં વહેંચી નાખીએ છીએ, જેને આપણે 3 કાળખંડ કહીએ છીએ. પહેલો જે ખંડ છે તેને આપણે
પ્રાચીન યુગ કહીએ છીએ અથવા તો પ્રાચીન આર્થિક વિચારધારા, એને શું કહીએ છીએ આપણે? પ્રાચીન અથવા તો એન્શિયન્ટ ઇકોનોમિક થોટ. હવે આપણે એમ કહીએ કે પ્રાચીન વિચારધારા, પ્રાચીન આર્થિક વિચારધારા હતી તે અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારની હતી. કારણ કે પ્રાચીન કાળની જો આપણે વાત કરીએ તો આખા વિશ્વમાં તે વખતે આવા કદાચ દેશો હતા પણ નહીં, અલગ અલગ નાના નાના આપણે એમ કહીએ કે માનવ સમુદાયો હતા. પ્રાચીન કાળની વાત કરીએ છીએ આપણે, કબીલાઓ હતા. આવા કોઈ સિસ્ટમેટિક દેશો કે રાજ્યો તે વખતે હતા નહીં. આપણે એમ કહી શકીએ કે પ્રાચીન જે કાળ છે એમાં અલગ અલગ દેશમાં અલગ અલગ પરિસ્થિતિઓ હતી. બીજું આપણે એમ કહીએ કે જે વસ્તી હતી એ પણ કેવી હતી? ખૂબ ઓછી હતી. માનવ વસ્તી જેને આપણે જનસંખ્યા કહીએ એનું પ્રમાણ બી કેવું હતું? ઘણું ઓછું હતું. બીજું આપણે એમ કહીએ કે લોકોની જરૂરિયાત પણ અત્યારની જેવી જરૂરિયાત છે લોકોની, એટલી બધી જરૂરિયાત તે વખતે હતી નહીં. લોકોનું જીવન કેવું હતું? સાદું જીવન હતું. આપણે એમ કહીએ કે લોકોની જરૂરિયાત પણ કેવી હતી? ઓછી હતી. અને ઓછી હતી અને અધૂરામાં પૂરું આપણે એમ કહીએ કે કુદરતી સાધન સંપત્તિ એ વિપુલ પ્રમાણમાં હતી. પ્રાચીન કાળમાં આપણે એમ કહીએ કે વિચારો કેવા હતા? આર્થિક વિચારો તો કે ભાઈ સમાજ નાનો હતો, ઓછા જનસંખ્યા હતી, વસ્તી ઓછી હતી, લોકોની જરૂરિયાતો ઓછી હતી, લોકોનું જીવન સાદું હતું. એટલે એ લોકોની જે જરૂરિયાતો હતી એના કરતા ઉત્પાદનના સાધનો કે જેને આપણે કુદરતી સાધન સંપત્તિ કહીએ છીએ એ વિપુલ પ્રમાણમાં હતા. એટલે આપણે એમ કહીએ કે આર્થિક પ્રશ્નો કે આર્થિક સમસ્યાઓ અત્યારની આપણને જેટલી જટિલ દેખાય છે, સંકુલ દેખાય છે, એવી એ સમય હતી નહીં. એ સમયે કેવી હતી? આર્થિક સમસ્યાઓ પ્રાઇમરી કક્ષાની હતી, લગભગ નહિવત જેવી હતી. એટલે આપણે એમ કહીએ કે સ્પષ્ટ આર્થિક વિચારો તે વખતે હતા નહીં. બીજું આપણે એમ કહીએ કે લોકોનું જીવન જે છે એ કેવું હતું? ધર્મ આધારિત જીવન હતું. સમાજનું જે જીવન હતું તેમાં ધર્મ જે હતો તે કેન્દ્ર સ્થાને હતો. એટલે આપણે એમ કહીએ કે તે વખતનું પ્રાચીન સમયનું જે જીવન હતું તે નૈતિક મૂલ્યો પર આધારિત જીવન હતું. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ એ જે પ્રાચીન સમયના જે વિચારો જે છે તે નૈતિક મૂલ્યોમાં, આધ્યાત્મિક વિચારોમાં, ધાર્મિક વિચારોમાં સંમિલિત હતા. અત્યારના જેવા આપણે પ્યોર સિદ્ધાંતો કહીએ છીએ, આર્થિક સિદ્ધાંતો, તેવા આપણને જોવા મળતા. એટલે આપણે એમ કહીએ કે પ્રાચીન આર્થિક જે વિચારો છે તેને આપણે પૂર્વ વૈજ્ઞાનિક વિચારો કહીએ. કારણ કે એ આર્થિક જ્ઞાનની જે શાખા છે અર્થશાસ્ત્ર, એવી સ્પષ્ટ શાખાની હતી. બાકી એના વિચારો આપણે કહીએ કે સ્પષ્ટ, જેને આર્થિક કહી શકીએ, શુદ્ધ આર્થિક કહી શકીએ, એવા વિચારો પણ નહીં હતા. એટલે આપણે એમ કહી શકીએ કે એ કંઈક અંશે ધર્મ શાસ્ત્રમાં સંમિલિત હતું. ઘણી વખત આપણે નૈતિક મૂલ્યોની અંદર સમાવિષ્ટ હતું. નીતિશાસ્ત્ર જેને આપણે કહીએ છીએ, ઘણી વખત આપણે એમ કહીએ કે રાજ્યશાસ્ત્રમાં પણ એ સમાવિષ્ટ હતું. એટલે આપણે શુદ્ધ જેને કહીએ કે પ્યોરલી અર્થશાસ્ત્રના જે આર્થિક સિદ્ધાંતો છે એવા વિચારો હતા નહીં. તો પ્રાચીન આર્થિક જે વિચારો છે પ્રાચીન સમયના, પ્રાચીન કાળના, એમાં આપણે કહી શકીએ કે ભાઈ અલગ અલગ દેશો પ્રમાણે અલગ અલગ જે પ્રદેશો તે વખતના હતા, તે વખતના પ્રદેશો પ્રમાણે આપણા અભ્યાસક્રમમાં જે વિચારો આપણે ભણવાના છે એમાં ગ્રીક અથવા તો ગ્રીસ દેશના જે વિચારો હતા એ લોકોએ આર્થિક બાબતો અંગે એ લોકોની કેવી વિચારસરણી હતી
એનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. આપણે એમ કહીએ કે પહેલી જે વિચારધારા હતી એ છે ગ્રીક, પ્રાચીન ગ્રીક આર્થિક વિચારધારા. તો પ્રાચીન ગ્રીક આર્થિક વિચારધારામાં ખાસ કરીને આપણે એમ કહીએ કે જે બે વિચારકો હતા, એક તો હતા એરિસ્ટોટલ અને બીજા હતા પ્લેટો. પ્લેટો અને એરિસ્ટોટલના જે વિચારો છે એ વિચારોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ જે પ્લેટો હતા એ પ્લેટો કેવા હતા તો કે ભાઈ સોક્રેટિસના શિષ્ય હતા. અને સોક્રેટિસ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બહુ મહાન, જેને આપણે એમ કહીએ ને કે બહુ મહાન તત્વવેત્તા હતા. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ, હવે આ લોકોના જે પ્લેટો અને એરિસ્ટોટલના વિચારો છે ગ્રીસ દેશના, એ જે વિચારો છે તે ઈસવીસન પૂર્વેની 8મી સદીના વિચારો છે. એ કેવા વિચારો છે? આપણે એમ કહીએ કે 8મી સદી, ઈસવીસન પૂર્વે 8મી સદી એટલે તમે વિચાર કરો કે 2020 ચાલે છે. 2020 પહેલા એટલે કે 2020 પહેલા 800 વર્ષ એટલે અત્યારે લગભગ 2820 વર્ષ પહેલા આજે પ્લેટો અને એરિસ્ટોટલે જે ગ્રીસ દેશના વતની હતા, એ લોકોએ સર્વપ્રથમ વાર આપણે એમ કહીએ કે કંઈક જેને આપણે એમ કહીએ કે કંઈક સ્વીકારી શકાય એવા પ્રાચીન સમયમાં આર્થિક વિચારો આપેલા હતા. કે દાખલા તરીકે આપણે ગ્રીસ સંસ્કૃતિથી વાકેફ છે કે તે વખતે ઈસવીસન પૂર્વે 8મી સદીની વાત કરું એટલે ભાઈ ઈસવીસન પૂર્વે 8મી સદીમાં જે ગ્રીસ દેશ હતો એમાં ખાનગી મિલકત રાખવાનો અધિકાર હતો. વિચાર કરો, 8મી સદીમાં, ઈસવીસન પૂર્વે 8મી સદીમાં શું હતું તો કે 8મી સદીમાં વ્યક્તિ પોતે ખાનગી મિલકત રાખી શકે એમ હતું. તે વખતે આપણે એમ કહીએ કે ઈસવીસન પૂર્વે 8મી સદીમાં વેપાર અને વાણિજ્ય બરાબર વિકસેલા હતા. બધા અત્યારના જે આપણે એમ કહીએ કે મોડર્ન ઉત્પાદનના સાધનો નહીં હતા, મશીનો નહીં હતા, વાહન વ્યવહારના સાધનો નહીં હતા, અત્યારે જે મોટા કદના આપણે ઉદ્યોગો જે છે તેવા નહીં હતા, છતાં પણ તમે કહો ઈસવીસન પૂર્વે 8મી સદીમાં રેલવે પણ નહીં હતી, પ્લેન પણ નહીં હતું, બસ પણ નહીં હતું, કદાચ બળદગાડા કે એ કદાચ તે વખતે કદાચ શોધાયા હોય. તો આપણે એમ કહીએ કે વેપાર વાણિજ્ય ફૂલ ફ્લેજમાં હતા, બરાબર વિકસિત અવસ્થામાં હતા. વિનિમયમાં નાણાંનો ઉપયોગ થતો હતો. જો વસ્તુ વિનિમય પ્રથાની જગ્યાએ તે વખતે નાણું એટલે તે વખતના સિક્કાઓ હતા. ગ્રીસ દેશમાં વિચાર કરો, ઈસવીસન પૂર્વે 8મી સદીમાં એટલે 2800 વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો ખેતીને સારું એવું મહત્વ આપવામાં આવતું હતું. વેપાર વાણિજ્ય તો હતા જ, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે ખેતીને પણ બહુ મહત્વનું સ્થાન આપવામાં આવતું હતું. ખાસ કરીને આપણે એમ કહીએ કે સમાજમાં શાસકો, યોદ્ધાઓ, ખેડૂતો, ગુલામો, આવા સમાજમાં કેટલાક વર્ગો તે વખતે ગ્રીસ દેશમાં આપણને જોવા મળતા હતા. તો વિચાર કરો તમે કે ગ્રીસ દેશમાં આજે આપણને જે જોવા મળતા હતા એમાં આ પરિસ્થિતિ આપણને ખાસ હતી. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણો જે અર્થશાસ્ત્ર ઇકોનોમિક શબ્દ છે એ ગ્રીસ અથવા ગ્રીકના બે વર્ડ ઓઇકોન અને નોમિસ આ બે શબ્દો પરથી ઉતરી આવેલો શબ્દ છે.
એટલે આપણે એમ કહીએ કે આપણે જેને અત્યારે અર્થશાસ્ત્ર કહીએ છીએ એ શબ્દ આપનાર પણ ગ્રીસ સંસ્કૃતિથી ગ્રીસના વિચારકો હતા, જેને આપણે કહીએ છીએ કુટુંબ વ્યવસ્થાનું શાસ્ત્ર અથવા તો ગૃહ વ્યવસ્થાનું સંચાલન, આવો શબ્દ. તો આપણે એમ કહીએ કે ગ્રીકોની દેન હતી વિશ્વને. આપણે કહીએ કે બહુ તે વખતે તત્કાલીન સમયમાં ગ્રીકોમાં આપણે કહીએ કે પ્લેટો અને એરિસ્ટોટલ છે એ બહુ આપણે કહીએ બહુવિધ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિઓ હતા. પર્સનાલિટી બહુ મલ્ટિપલ પર્સનાલિટી હતી. એ લોકો ખગોળશાસ્ત્રમાં આગળ હતા, ગણિત શાસ્ત્રમાં પણ આગળ હતા. જે કંઈ પણ વેપાર વાણિજ્ય છે તે પણ આપણે એમ કહીએ કે એમાં પણ સ્થાપત્ય છે, પછી આપણે આર્કિટેક્ચર છે, એમાં પણ એ બહુ આગળ, ઇજનેરી શાખામાં પણ એ લોકો બહુ આગળ હતા. એટલે આપણે એમ કહી શકીએ કે આવી જે ગ્રીસ સંસ્કૃતિ હતી, ગ્રીકોની સંસ્કૃતિ હતી, એમાં પ્લેટો અને એરિસ્ટોટલ, કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ જે પ્લેટો છે એને ખાસ કરીને આપણે કીધું તેમ પ્રકારે કે ભાઈ રાજ્યની ઉત્પત્તિ, તો સામાન્ય રીતે પ્લેટો જે એવું કહેતા હતા કે રાજ્યની જે ઉત્પત્તિ જે થાય છે એ ખાસ કરીને લોકોની જે જરૂરિયાત છે, લોકોની જે કંઈ પણ જરૂરિયાત છે, આર્થિક જરૂરિયાત છે, અને આર્થિક જરૂરિયાતને લીધે આપણે એમ કહીએ કે લોકો એકબીજાની નજીકમાં એ વિનિમય કરવા અર્થે એ લોકો એકબીજાની નજીકમાં આવે છે અથવા તો રહે છે. પરિણામે આપણે એમ કહીએ કે લોકો એકબીજાની નજીકમાં વિનિમય અર્થે જરૂરિયાતને સંતોષવા માટે આપણે એમ કહીએ કે એકબીજાની નજીક આવે છે. એને લીધે આપણે કહીએ કે વસાહતો સ્થપાય છે, અને વસાહતોમાંથી આપણે એમ કહીએ કે રાજ્યની ઉત્પત્તિ થતી જોવા મળે છે. બીજું આપણે એમ કહીએ કે એ લોકોનું જે અગત્યનું જે પ્લેટોની જે વિચારધારા હતી એ હતી વસ્તીનું નિયંત્રણ. એ પ્લેટોએ તે વખતે વિચાર કરો કે રાજ્યની વસ્તી કેટલી હોવી જોઈએ એ અંગે પણ એ લોકોએ વિચાર આપેલા. આજે આપણે આખું અર્થશાસ્ત્રની એક શાખા તરીકે આપણે પોપ્યુલેશન એજ્યુકેશન ભણીએ છીએ, એક ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ તરીકે પણ આપણે વસ્તી શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. આપણે એમ કહીએ કે તે વખતે એ લોકો વિચાર કરે કે કોઈ પણ રાજ્યની જો પ્રજાની જો સુખાકારી આપણે ઈચ્છતા હોઈએ તો વસ્તીનું ચોક્કસ નિયંત્રણ હોવું જોઈએ, અને એ નિયંત્રણ માટે એ લોકોએ એક ચોક્કસ આંકડો પણ બતાવેલો છે કે કોઈ પણ શહેરમાં અથવા તો આપણે એમ કહીએ કે રાજ્યમાં વસ્તીનું પ્રમાણ 1540 જેટલું હોવું જોઈએ. વિચાર કરો. સીધા મેં કીધું ને કે પ્રાચીન જે યુગ હતો એમાં વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. વિચાર કરો તમે. પ્લેટો એવું કહેતા હતા કે જો આપણે એમ કહીએ કે વસ્તી કે પ્રજાની જો સુખાકારી આપણે ઈચ્છતા હોઈએ તો મેક્સિમમ, મહત્તમમાં મહત્તમ એ રાજ્યની વસ્તી કેટલી હોવી જોઈએ? 1540, 1540. હવે આજે તમે વિચાર કરો કે એક મોટું ગામ, અત્યારનું જે મોટું ગામ છે તે 10,000ની વસ્તી ધરાવે છે. તો તે વખતે તમે વિચાર કરી શકો કે બેસ્ટ એ લોકો આઈડિયલ જેને આદર્શ આપણે કહીએ ને કે વસ્તીનું પ્રમાણ એ રાજ્ય દીઠ, એ વખતે જો આપણે અત્યારે ભલે નાનો કસ્બો કહેતા હોય કે નાનું ગામ કહેતા હોય, પણ તે વખતે એ રાજ્ય શબ્દ એ લોકોએ વાપરેલો છે કે રાજ્યમાં વસ્તી 1540 હોવી જોઈએ. જો એનાથી ઓછી હોય તો આપણે એમ કહીએ કે વસ્તી વધારવા માટે પ્રલોભનો કે પ્રોત્સાહનો આપવા જોઈએ. અને વસ્તી જો વધારે હોય તો નવી વસાહતો સ્થાપી અને નવા રાજ્યની ઉત્પત્તિ કરવી જોઈએ. આવી વિચારસરણી એ લોકોની આપણને જોવા મળે છે, પ્લેટોની ખાસ કરીને. એ જ રીતે આપણે એમ કહીએ કે સમાજનું વિભાજન એ ખૂબ જરૂરી છે.
કે ભાઈ એ લોકોએ આપણે ખાસ કરીને પ્લેટોએ એવું કીધું કે ભાઈ સમાજ જીવનમાં એક શાસક વર્ગ કે જે જન્મજાત હોય, શાસન કરવાની કુશળતા એ અમુક જ સમાજના વર્ગમાં હોય એવું એ દ્રઢપણે માનતા હતા. અને શાસનના દોર એ શાસકોના પક્ષમાં હોવા જોઈએ. અન્ય રાજ્યોમાંથી કે વિદેશોમાંથી જરૂરી એવા આપણે એમ કહીએ કે શ્રમિકોને પોતાના દેશમાં નાગરિકત્વ આપવું જોઈએ. પોતાના રાજ્યમાં રહેવા માટેની સુખ સગવડ આપવી જોઈએ, પણ એને સિટીઝનશીપ નહીં આપવાની. લોકો શબ્દ કેવો વાપરતા હતા કે બહારથી વિદેશીઓને આમંત્રણ કે ભાઈ વસ્તી ઓછી હોય ને જો આપણે એમ કહીએ કે વેપાર વાણિજ્ય અને ખેતી માટે જો શ્રમિકોનું પ્રમાણ ઘટતું હોય તો તેવા સંજોગોમાં બહારથી એ લોકોને જે તે રાજ્યોમાં જે તે દેશમાં, કારણ કે તે વખતે આપણે દેશ કે રાજ્યની પરિભાષા એકદમ સ્પષ્ટ અત્યારની જેવી છે તેવી હતી નહીં પ્રાચીન કાળમાં. એટલે આપણે એમ કહીએ કે અન્ય સ્થળોએથી અન્ય પ્રદેશોમાંથી એને આવવા માટેની છૂટ આપવી જોઈએ, આવું એ લોકો માનતા હતા. ઓકે, ત્યાર પછી આપણે સમાજમાં આપણે એમ કહીએ કે ખાસ કરીને લોકશાહી પદ્ધતિ તે વખતે હતી. લોકશાહીમાં માનતા, પણ છતાં પણ આપણે એમ કહીએ ને કે તે વખતે મોટા મોટા જમીનદારો હતા, જેને આપણે મોટા મોટા જાગીરદારો કહીએ છીએ, જેને આપણે સામંતો કહીએ છીએ, જેને આપણે ઉમરાવો કહીએ છીએ. એ ઉમરાવોના હાથમાં સમગ્ર સમાજની આપણે એમ કહીએ કે આપણે દોરી સંચાર હતો. ભલે આપણે એમ કહીએ કે લોકશાહી આપણને તે વખતે જોવા મળતી હતી, પણ સાચા અર્થમાં આપણે એમ કહીએ કે એવી લોકશાહી હતી કે જેમાં શાસનની જે ધરા હતી એ આવા જે લોકો છે તેના હાથમાં આપણને જોવા મળતી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે પ્લેટો એ આવો જે વર્ગ છે એ આવા વર્ગને ધ્યાન રાખતા હતા. બીજું આપણે એમ કહી શકીએ કે કારીગર જે વર્ગ હતો, જે ખાણમાં કામ કરતો હતો, જે ખેત મજૂરો હતા, ખેડૂતો હતા, એ કેવા વર્ગમાં આવે છે તો કે ભાઈ એ સમાજનું જે નાનું મોટું જે કામ કરનાર વર્ગ છે તેમાં એનો સમાવેશ કરવામાં આવતો હતો. બીજું એ લોકો આપણે એમ કહીએ કે ગ્રીકોનું જો મહત્વનું પ્રદાન હોય તો ખાસ કરીને આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન. ગ્રીકોનું જો સૌથી અગત્યનું પ્રદાન એમાં ખાસ કરીને પ્લેટોનું જો મહત્વનું પ્રદાન ગણીએ તો શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એટલે આપણે જાણીએ છીએ, અત્યારે એની વ્યાખ્યા આપણે બહુ સ્પષ્ટ કરીએ છીએ કે જે શ્રમિકને જે કામમાં કુશળતા હોય, કૌશલ્ય હોય તે કામની એને વહેંચણી કરવી, એને આપણે કહીએ છીએ શ્રમ વિભાજન. આ શબ્દ જેને આપણે લેબર ઓફ ડિવિઝન કહીએ ઇંગ્લિશમાં, આ શબ્દ આપણે એમ કહીએ કે ઈસવીસન પૂર્વે ગ્રીકોએ આપેલો છે. એટલે આપણે એમ કહીએ કે લોકોની જે અભિરુચિ છે, લોકોમાં જે વૈવિધ્યતા પૂર્ણ વિચારો છે, લોકોમાં જે વૈવિધ્યતા જોવા મળે છે એ આપણે એમ કહી શકીએ કે શ્રમ વિભાજનનો આધાર છે. એટલે આપણે એમ કહી શકીએ કે જો અર્થતંત્રની અંદર જો વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરવું હોય તો આપણે એમ કહી શકીએ કે એ દેશમાં કે રાજ્યમાં શ્રમ વિભાજન થવું જોઈએ, તો જ આપણે એમ કહી શકીએ કે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરી શકાય. બીજું એ લોકોનું જે માનવું હતું તે ખાસ કરીને ગુલામોમાં માનવું હતું. ગુલામી પ્રથામાં એ લોકો બહુ ચુસ્ત રીતે માનતા હતા.
કે ભાઈ ગુલામી પ્રથા હોવી જોઈએ, સારા ગુલામો કોને કહેવાય, ગુલામો પાસે કઈ રીતનું કામ કરાવી શકાય, વગેરે વગેરે એમ કહીએ. ઓકે, તો આપણે એમ કહીએ કે પ્રાચીન જે આર્થિક વિચારધારા છે એમાં આ જ રીતે જે રીતે આપણે પ્લેટોના વિચારોની ટૂંકમાં ચર્ચા કરી, આપણે જે તે વખતે ડિટેલમાં અભ્યાસ કરીશું જેનો, એ જ રીતે બીજા એરિસ્ટોટલ પણ આપણે એમ કહીએ કે ગ્રીકના જ આર્થિક વિચારક હતા. એ જ રીતે આપણે એમ કહીએ કે રોમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે તમે હિસ્ટ્રીમાં પણ આ વસ્તુ આવશે. રોમ દેશમાં જે પ્રજા રહેતી છે તેને આપણે રોમન કહીએ છીએ, રોમન સંસ્કૃતિ કહીએ છીએ. આપણે એમ કહીએ કે રોમનો જે છે તેની એમ તો આર્થિક વિચારધારામાં એનું બહુ મોટું પ્રદાન નથી. આપણે એમ કહી શકીએ કે રોમનોનું બહુ નહીવત જેવું સ્થાન છે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં. રોમનો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસની જો આપણે સાતત્ય જાળવું હોય તો એને આપણે અવગણી નહીં શકીએ. એટલે આપણે એમ કહી શકીએ કે રોમન જે વિચારધારા છે એમાં મોટાભાગના જે વિચારકો છે, સિસેરો છે કે અન્ય જે બીજા વિચારકો છે, પ્રખ્યાત વિચારકો નથી. એ લોકો આપણે કહીએ તો ખાસ કરીને કેવા હતા, ન્યાયશાસ્ત્રીઓ હતા. મોટાભાગના જજ હતા એ લોકોના જે વિચારો હતા. એટલે આપણે કહી શકીએ કે ખાનગી મિલકત રાખવાના કરારો એ તે વખતે એ મધ્યકાલીન યુગમાં આ લોકોએ જે રોમનો હતા એ રોમનોના જે આપણે વકીલ કહીએ છીએ, જજ કહીએ છીએ, એવા જે વ્યક્તિઓ હતા એ લોકોએ ખાનગી મિલકતને આપણે એમ કહીએ કે ખાનગી મિલકત ને રાખવા માટે બહુ વેગ આપેલો હતો. મોટા ભાગના આપણે કેવું હતું, ન્યાયશાસ્ત્રી હતા. એ લોકો એવું માનતા હતા, એ લોકો નેચર, જેને આપણે નૈસર્ગિક કહીએ ને, પ્રાકૃતિક, બેક ટુ ધ નેચર, એવું ખાસ એ લોકોની વિચારધારા હતી. બેક ટુ ધ નેચર નો મતલબ શું થાય કે ભાઈ આપણે કુદરત તરફ પાછા વળીએ. કેટલાક વિચારકો કેવા હતા કે તત્વજ્ઞાનીઓ જેવા, લોકો એવું કહેતા હતા કે આપણી જે ઈચ્છા છે, આપણો જે મોહ છે, આપણી જે જરૂરિયાતો છે, એના પર ચોક્કસ પ્રકારનો કાબુ એ રાખવો જોઈએ. આ રીતનું લોકો માનતા હતા. વિચાર કરો. એટલે એનો મતલબ એવો થાય કે લોકો દેશની સંપત્તિ કે દેશના ઉત્પાદનમાં વધારો નહીં થાય એવું માનતા હતા. બીજું આપણે એમ કહીએ કે ખેતીને લોકો બહુ મહત્વની ગણતા હતા. ખેતી એ ખૂબ અગત્યનો વ્યવસાય છે. લોકો જે પ્રમાણે જે શ્રમિક છે તે જે પ્રમાણે કામ કરે છે એ પ્રમાણે એનું વળતર મળી રહેવું જોઈએ. સિસેરો છે, સિસ્મોન્ડી છે, આવા જે વિચારકો છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાંથી પણ પ્રેરણા લઈ અને એડમ સ્મિથે એના વિચારોને પણ પોતાના જે સંપત્તિનું શાસ્ત્ર છે એ સંપત્તિના શાસ્ત્રમાં એ વિચારોને એણે ઉપયોગમાં લીધેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે રોમનો ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં પણ એ લોકોએ અમુક પાકની ખેતી થવી જોઈએ, પાકની જે ખેત ઉત્પાદનની જે પદ્ધતિઓ છે એને વિકસાવવી જોઈએ. એ લોકો ખાસ કરીને એવું કહેતા હતા કે ભાઈ 150 થી 175 એકર સુધી ની જે ઓલિવ વૃક્ષની ખેતી છે તે બેસ્ટ ખેતી છે. પછી ખાસ કરીને
50 થી 60 70 એકરની જે દ્રાક્ષની ખેતી છે એ પણ સર્વોચ્ચ અથવા તો આપણે એમ કહીએ કે ઇષ્ટતમ ખેતી ક્ષેત્ર માટેનું એકમ છે એવું પણ એ લોકોએ આપણે કહીએ ને કે પૂર્વ વૈજ્ઞાનિક વિચારોમાં પ્રાચીન સમયના વિચારો કેવા હતા, આવા હતા, છૂટા છૂટા. એ ખેતી ક્ષેત્રે પણ આપણે એમ કહીએ કે જેવી રીતે પછીથી આપણે કહીએ કે ડેવિડ રિકાર્ડો એ સિદ્ધાંત આપ્યો, આપણે ભાડાનો સિદ્ધાંત, એડમ સ્મિથે જે કંઈ પણ સિદ્ધાંત આપ્યા એવા સિદ્ધાંત આપણને નહીં જોવા મળે, પણ કોઈ કંઈક વિધાનાત્મક સ્વરૂપમાં આપણને જોવા મળે કે ભાઈ ખેતી આ ટાઈપની હોવી જોઈએ, સમાજનું વિભાજન આ રીતનું હોવું જોઈએ, અલગ અલગ શાસનની ધુરા અમુક લોકો પાસે આવા વિચારો આપણે કહીએ કે જેને કોઈ વૈજ્ઞાનિક પાયો નથી એવા વિચારો. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે એ લોકો ખાસ કરીને નાણાં અંગેના પણ વિચારો હતા, પછી વ્યાજ અંગેના પણ વિચારો હતા કે ભાઈ વ્યાજ લેવું એ ખરેખર આપણે એમ કહીએ કે પાપ સમાન છે. પછી આપણે એમ કહીએ કે વ્યાપાર અંગેના જે કંઈ પણ નિયંત્રણો છે એ કંઈક અંશે આપણે એમ કહીએ કે ગ્રીક વિચારધારાને એ મળતા વિચારો આવે છે. પછી આપણે પ્રાચીન જે આર્થિક વિચારધારા છે એમાં આપણે ગ્રીકો અને ભણ્યા પછી રોમનો ની આર્થિક વિચારધારા, પછી આપણે એમ કહીએ કે મધ્યકાલીન વિચારધારા. હવે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મધ્યકાલ અથવા જેને આપણે અંધકાર યુગ કહીએ છીએ, ખાસ કરીને આપણે એમ કહીએ કે લગભગ 476 રોમન સામ્રાજ્યનો અંત અને લગભગ એમ કહીએ ને કે 1465, ચોક્કસ સાલ યાદ નહીં પણ લગભગ 1465 ની આજુબાજુ એક વર્ષે, તો એમાં આપણે એમ કહીએ કે કોન્સ્ટેન્ટિનોપલ નું પતન, આ બે વચ્ચેનો જે સમયગાળો છે તેને આપણે કહીએ છીએ મધ્યકાલીન યુગ. મધ્યકાલીન યુગને આપણે અંધકાર યુગ કહીએ છીએ, બહુ મોટો સમયગાળો છે. એટલે આપણે જો વિચાર કરીએ તો 5મી સદીથી માંડીને 15મી સદી સુધીનો જે ગાળો છે એને સમગ્રને આપણે કહીએ એને મધ્યકાલીન યુગ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મધ્યકાલીન યુગને આપણે બે વિભાગમાં પણ વહેંચી શકીએ કે 5મી સદીથી માંડીને 12મી સદી, તે સમય દરમિયાન એટલે 700 વર્ષ સુધી, 5મી સદીથી માંડીને 12મી સદી સુધી આપણને બહુ પ્રગતિ જોવા મળી નથી એટલી બધી. આપણે કહીએ કે કલાના ક્ષેત્રે, સાહિત્યના ક્ષેત્રે, ભાષા ક્ષેત્રે, વેપાર વાણિજ્યના ક્ષેત્રે, એટલે જેને આપણે મિડિવલ પીરિયડને આપણે ડાર્ક ઇરા કહીએ છીએ, અંધકાર યુગ કહીએ છીએ. પણ પછીનો જે ફેઝ છે 12મી સદી પછીનો, એટલે કે 12 થી 15મો, આપણે જે 3 વર્ષનો જે સમયગાળો છે એમાં મધ્યકાલીન યુગનો જે અંતિમ જેને આપણે તબક્કો કહીએ એમાં આપણને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થયેલી જોવા મળે. એ ખગોળશાસ્ત્ર હોય, એ ગણિત હોય, એ સમાજ વિદ્યા હોય, આર્થિક બાબતો હોય, રાજ્યશાસ્ત્ર હોય, ખગોળશાસ્ત્ર હોય, દરેક પ્રકારના જે કંઈ પણ સાહિત્યો છે એ બધામાં આપણને છેલ્લા એટલે કે 12મી સદી પછી તે 15મી સદી સુધી આપણે એમ કહીએ કે જબરજસ્ત બધા ક્ષેત્રોમાં. હવે મધ્યકાલીન સમયગાળો એ આપણે એમ કહીએ કે બહુ મોટો સમયગાળો છે, પરંતુ આપણે એમ કહીએ કે આર્થિક જગતમાં એની દેન બહુ ઓછી છે. ખાસ કરીને આપણે એમ કહીએ કે યુરોપના જે મોટા ભાગના દેશો હતા એ આ મધ્યકાલીન યુગ દરમિયાન ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના નેજા હેઠળ હતા. એ લોકો બધા કેવા હતા? ખ્રિસ્તી ધર્મના નેજા હેઠળ. એટલે ખ્રિસ્તી ધર્મના નેજા હેઠળ હતા એટલે આપણે કહી શકીએ
કે તે વખતે જેને આપણે વાસ્તવિક ધર્મ કહીએ એની જગ્યાએ લોકોનું જીવન, ખાસ કરીને આપણે એમ કહીએ કે અંધશ્રદ્ધા અથવા જેને આપણે ધર્માંધતા કહીએ, એમાં વધારે સમાવિષ્ટ હતું. આપણે કે ધાર્મિક વિચારો હોવા જોઈએ, પણ આપણે એમ કહીએ કે અંધશ્રદ્ધાયુક્ત વિચારો હોય તો આપણે કહી શકીએ કે સમાજ છે તે એની પ્રગતિ કે વિકાસ થાય નહીં. તે સમયે હતું, તે સમયે જે આપણે એમ કહીએ ને કે જેને આર્થિક વિચારો કહીએ એમાં જસ્ટ પ્રાઇસ એન્ડ જસ્ટ વેજ, આ એક શબ્દ એ લોકોનું સ્લોગન હતું કે ભાઈ જે દરેક વસ્તુ છે એ વસ્તુની કિંમત કેવી છે, વ્યાજબી હોવી જોઈએ, ન્યાયી હોવી જોઈએ, અને દરેક વ્યક્તિને કામ કરવાનો આપણે એમ કહીએ કે અધિકાર હોય છે. દરેક વ્યક્તિને કામ મળવું જોઈએ, કામના બદલામાં એને પૂરતા પ્રમાણમાં વેતન મળવું જોઈએ. જે લોકોના વિચારો કેવા હતા મધ્યકાલીન સમયમાં, ખ્રિસ્તી ધર્મના નેજા હેઠળના વિચારો હતા. કોઈ પણ કામ હલકું નથી જોયું. લોકોએ તે વખતે પણ બહુ સરસ એક ઓછું પ્રદાન છે પણ આપણે કહીએ ને કે સારું પ્રદાન છે કે ભાઈ કોઈ પણ કામ હલકું નથી. કામ ગમે તેવું હોય તો એ કામ ક્યારે પણ આપણે એમ કહીએ કે એ હલકું હોઈ શકે નહીં, ને દરેક જણાને કામ કરવું જોઈએ ને કામ મળવું જોઈએ. આવું તે સમયે તત્કાલીન સમયમાં આપણને આ જોવા મળતું હતું. છતાં બી આપણે એમ કહીએ કે જે મધ્યકાલીન સમય છે એ મધ્યકાલીન સમયમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે તમારા ઇતિહાસમાં આવે છે સામંતશાહી પ્રથા. કઈ પ્રથા હતી? કે સામંતશાહી પ્રથા આપણને તે વખતે ખાસ જોવા મળતી હતી. હવે સામંતો આપણે જાણીએ છીએ તે પ્રમાણે જાગીરદારો, જેને આપણે ઉમરાવો કહીએ છીએ, તે કે ભાઈ સમાજની અથવા તો દેશની જે જમીન હતી એ જે જમીન હતી એના મોટા ભાગનો હિસ્સો એ આ સામંતો પાસે હતો, જાગીરદારો પાસે હતો. એ જેણે પોતે ખેતી નહીં કરતા હતા પણ અન્ય જે સમાજના વર્ગો છે એ અન્ય વર્ગો પાસે ખેતી કરાવડાવતા. એટલે જમીનની માલિકી એ લોકોના હાથમાં હતી, વિચાર કરો. પણ કૃષિ એ અન્ય વર્ગ કરતો હતો, અને એ જે કંઈ પણ કમાણી થતી હતી એનો 2/3 ભાગ એ લોકો લઈ લેતા. અને એના પર આપણે એમ કહીએ કે કોઈ પણ જાતના કરવેરા કે કોઈ પણ જાતના વેરા, કોઈ પણ જાતના ટેક્સ એના પર હતા નહીં. એટલે સામંતો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામંતો એવા હતા કે રાજ્યના જે રાજાઓ હતા એને પણ નિર્ભર બનાવી દીધા હતા. વિચાર કરો, સામંતો એટલું બધું વર્ચસ્વ હતું કે ભાઈ એ જે રાજાઓ હતા તે લોકોને બી કેવું કરી દીધેલું, એકદમ નિર્બળ બનાવી દીધા. અને સામંતોમાં ખાસ કોણ હતું? તો કે ભાઈ ખાસ કરીને આપણે એમ કહીએ કે સામંતોમાં જો ખાસ કોઈ વ્યક્તિ હોય તો એ મોટે ભાગે ખ્રિસ્તી ધર્મના પાદરીઓ હતા, પોપ હતા. અને પોપ પાસે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની તો માલિકી હતી, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે જે કંઈ પણ ઉત્પાદન થાય એનો મોટો ભાગ એ લોકોના ભાગે આવતો હતો. અને બીજું આપણે એમ કહીએ કે બીજા એના પર કોઈ જાતના વેરા હતા. આવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ સમાજનું જે પ્રોપર આપણે એમ કહીએ કે અસંતુલિત વિકાસ થાય એ સ્વાભાવિક છે. આપણે એમ કહી શકીએ કે મધ્યકાલીન સમયમાં સામંતોનું એટલું બધું વર્ચસ્વ વધી ગયેલું હતું કે આખો સમાજ એનાથી ત્રાસી ગયેલો હતો. એટલે આપણે એમ કહી શકીએ કે મધ્યકાલીન યુગ પછી જે આપણે એમ કહીએ કે યુરોપમાં જે વિચારધારા પ્રચલિત બની એ વિચારધારાને આપણે કહીએ છીએ વ્યાપારવાદી વિચારધારા. આ જે બધી વિચારધારાઓ છે, પૂર્વ વૈજ્ઞાનિક પ્રાચીન વિચારધારા, મધ્યકાલીન આર્થિક વિચારધારા, પછી
આ બે વચ્ચેના સમયગાળામાં જે વિચારધારાઓ થઈ એ છે વ્યાપારવાદી વિચારધારા અને પ્રકૃતિવાદી વિચારધારા. તો આપણે એમ કહી શકીએ કે આ જે બે વિચારધારાઓ જે છે તેનો અભ્યાસ, પ્રાઇમરી અભ્યાસ આપણે પહેલા વિભાગમાં કરવાનો છે એકમમાં, પણ આખો જે બીજો વિભાગ છે એ આ બે વિચારધારા પર આધારિત છે. તો કે વ્યાપારવાદીઓ કોણ હતા, એને કેટલા કયા કયા બાબતના વિચારો પ્રદર્શિત કરેલા હતા, પ્રકૃતિવાદીઓ એની પ્રતિક્રિયા રૂપે પ્રકૃતિવાદીઓ આવેલા. વ્યાપારવાદીઓમાં આપણે કહીએ કે સર થોમસ મન છે, સર જોડિયા ચાઇલ્ડ છે, પછી આપણે એમ કહીએ કે વિલિયમ પેક્ટી છે, રિચાર્ડ કેન્ટિલોન છે. આ બધા જે વિચારકો છે તેને આપણે વ્યાપારવાદી વિચારકો કહીએ છીએ. અને ઘણા બધા વ્યાપારવાદી વિચારકો આપણે એમ કહીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ઊંચા હોદ્દેદારો પણ હતા. એટલે આપણે અમુક જે વિચારકો છે એ વિચારકોનો પણ અહીંયા અભ્યાસ કરવાનો છે, અને એ લોકોની જે સમગ્ર વિચારધારા છે એ વ્યાપારવાદ કોને કહેવાય, વ્યાપારવાદી જે વિચારધારા હતી તે પ્રમુખ કઈ બાબતને માનતી હતી, વ્યાપારવાદીઓ ખાસ કરીને ખજાનાને મહત્વ આપતા હતા, વિદેશ વેપારની મુક્તતાને મહત્વ આપતા હતા. પછી આપણે એમ કહીએ કે કોઈ પણ દેશને જો નબળા બનાવવા હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર કરવો ખૂબ જરૂરી છે. દેશમાં મૂલ્યવાન ધાતુનો સંપત્તિનો ખજાનો હોવો જોઈએ, વધારે હોવો જોઈએ. આવા જે વિચારો હતા, એટલે કે વેપાર તુલનામાં અધિશેષ હોવી જોઈએ, એ લોકોના મૂલ્ય અંગેના વિચારો. તો આ વિચારસરણીને ધ્યાનમાં રાખી અને આપણે એમ કહીએ કે બ્રિટને જે સામ્રાજ્યવાદી નીતિ જો કોઈક અમલ બનાવી હોય તો એના મૂળમાં જો આપણે જઈએ તે વ્યાપારવાદી વિચારકો હતા. વ્યાપારવાદી વિચારકોને લીધે એ લોકોની જે વિચારધારા હતી એ લગભગ કોન્સ્ટેન્ટિનોપલના અંત પછી, એટલે કે 15મી સદી, એટલે 1500 ને માનો ને 15મી સદી, 15 એટલે 15મી સદીનો અંત અને 16મી સદીથી માંડીને 18મી સદીના ઉત્તરાર્ધ સુધી, એટલે કે 1776 એડમ સ્મિથ આવ્યા એટલે વ્યાપારવાદી વિચારધારા હતી તે થોડી થોડી નબળી પડવા માંડી યુરોપમાં ખાસ કરીને. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યાપારવાદી જે વિચારકો છે એનો જે સમયગાળો છે તે 16મી સદીથી માંડીને 18મી સદીના ઉત્તરાર્ધનો એ સમયગાળો છે વિચારધારાનો, વ્યાપારમાં ખાસ કરીને, એટલે સોરી યુરોપમાં ખાસ કરીને. એ અલગ અલગ વેપારીઓના વિચારો હતા, અલગ અલગ રાજકારણીઓના વિચારો હતા, અલગ અલગ આપણે કહીએ કે સદનસીય અધિકારીઓના વિચારો હતા, રાજપુરુષોના વિચારો હતા, ધંધાદારીઓના વિચારો હતા, અને કેવા હતા છૂટાછવાયા વિચારો હતા. પછીથી એનું સંકલન કરી અને પછીથી એને આપણે વ્યાપારવાદી વિચારધારા એવું એને નામ આપવામાં આવેલું હતું. તો મિત્રો આપણે અહીંયાથી અટકીએ અને પછી મારા પાસે ટીવાયના 2 પીરિયડ છે, એટલે આજ પૂરતું આટલું આપણે સીમિત રાખીએ. ચાવડા સાહેબ લે છે કે નહીં પીરિયડ? માઇક ઓન કરીને જવાબ આપો મને. ચાવડા સાહેબ પીરિયડ લે છે તો? હા લે છે. તમે પેલા 11 થી અચ્છા 11 11 થી 55 લે. હા લીધો ને? બરાબર. હા લીધો. આપણે મારો જે છે ને આપણે પાછા મળીશું, બરાબર? હું તમને જાણ કરતો રહીશ, આપણે તમને આપણા ગ્રુપ પર મૂકીશ ને પછી આપણે કેલેન્ડરમાં હું ટાઈમ સેટ કરું એટલે તમારે પણ એ મેસેજ તો આવી જ જાય. એટલે મેસેજ નું આપણે નોટિફિકેશન ચાલુ રાખવાનું, ઓન રાખવાનું, તરત જ જે કંઈ પણ મેસેજ હોય તે તરત તમને ખબર પડી જાય. બરાબર ને? આજે અટકીએ, હેલો કાલે સર. હા બોલો. હેલો. હા એટલે હા, એવું બોલો. કહું છું, જે અત્યારે સેકન્ડ સેમ ગયું ને એફઆઈ નું એક્ઝામ નું, હા એનું અમને નંબર તો આપ્યો પણ જે લિંક છે એમાં ઓપન નહીં થતું રિઝલ્ટ જોવા માટે, એટલે ટાઈમ ઓવર થઈ ગયો છે. ના ના, પણ એટલે હું ઓપન નહીં થયું. એટલે એફઆઈ નું જે સેકન્ડ સેમ ની એક્ઝામ અમારી નહીં લેવાય ને, પણ રિઝલ્ટ મુકાઈ ગયું ને, એટલે જોવા મુકાઈ માટે ગયું? અમને કોલેજમાંથી નંબર તો આપ્યો, લિંક પણ મળી,
પણ એમાં છે ને 4th સેમિસ્ટર નું આવે, સેકન્ડ સેમિસ્ટર કેમ નહીં આવતું? એની બેટા તમારી જોડે એટલે એવું નહીં, લિંક એ તો હોય તો તમારે ગ્રુપમાં મોકલજો. હું તને કહું કે આપણું જે હા ફર્સ્ટ સેમ તમને સેકન્ડ સેમ ના તમારા એક્ઝામ નંબર આવી ગયેલા હતા યુનિવર્સિટી પરીક્ષા નંબર? હા આપી દીધા કોલેજમાંથી. હા, એફઆઈ ના સેકન્ડ સેમ ના યુનિવર્સિટી ના એક્ઝામ નંબર તમને આપેલા હતા? હા આપેલા આપ્યા. નથી સર, કોલ કરીને માંગવા પડે છે. હા ના ના, એ તો આપણે એ તો આ ઓનલાઈન ટીચિંગ માટેના છે, એ તો સમજ્યો. એ તો આપણે જે ના તમને ના અત્યારે સર, આપે છે, એની સાથે તમારે એ એ રિઝલ્ટ નહીં. એ તો તમારા રોલ નંબર પ્રમાણે આપ્યા હશે ને. આજે તમને તમારો જે પાસવર્ડ ને યુઝર આઈડી બનાવ્યું તે તો તમારે ખાલી આ ઓનલાઈન મેથડ માટે જ છે, એનો યુનિવર્સિટી પરીક્ષા તે કોઈ લેવા દેવા નથી, બરાબર? ના પણ સર, એટલે હા, લિંક એ જે નંબર અમને મોકલી. કે સેકન્ડ સેમ નું જો તારે રિઝલ્ટ જાણવું હોય તો હા યુનિવર્સિટીની સેકન્ડ સેમ ની આવેલી ખરી તમારી? પહેલા તો મને કહો. હા પહેલા આવી હતી સર, પણ અત્યારે પાછી બંધ થઈ ગઈ છે. પણ અને એમાં તમે અત્યારે અમને નંબર મળ્યો હું તને કહું, રતિલાલ કાકા જોડેથી. હા એ તો બરાબર છે, પણ તમને કોઈ મેસેજ બેસેજ એવું આવ્યું કે તમારો એક્ઝામ નંબર આ હતો યુનિવર્સિટી પરીક્ષાનો? હા, ફોન કરીને અમે માંગ્યો તો અમને આપ્યો એ તો એ જો એ તને કોલેજમાં. આપ્યો આ ઓનલાઈન એના માટેનો આપ્યો તો. ના સર, એ તો અલગથી મેં પહેલા ફોન કર્યો તો, પણ અત્યારે જે આ રિઝલ્ટ મુકાઈને બધાએ જોયું ને તો હા અમે પણ માંગ્યો તો અમને પણ હા આપ્યો. હા, હા એટલે એનાથી મેં કોઈ તમને પૂછ્યું છું કે એની લિંક તો અમારી જોડે છે, પણ પહેલા ઓપન થતી હતી, પણ હવે બેચલર ઓફ આર્ટ્સ ની લિંક ઓપન નહીં થતી. 4th સેમિસ્ટર નું આવે છે, સેકન્ડ સેમિસ્ટર નું નહીં આવતું. અચ્છા. એટલે સર, હા સર, લિંક તો છે મારી જોડે, હું ગ્રુપમાં મોકલીશ અને તમે એવું હોય તો ચેક કરીને મોકલજો અમને. આ તો પણ એને એવું નહીં, એ તો એક કામ કરને, પણ વેબસાઈટ હા યુનિવર્સિટીની વેબસાઈટ પર જોયું તે વેબસાઈટ પર યુનિવર્સિટીની હા હા જોયું. એમાં તારો નંબર નાખી ગયો તે? હા પણ નંબર નાખીએ સર છીએ તો એમાં નથી આવતું સર, ખાલી એવું ખાલી આપણો નંબર જ બતાવે છે. નંબર નાખીએ છીએ તો કશું નહીં બતાવતું. રિઝલ્ટ નહીં બતાવતું એવું ને? વાંધો નહીં, ચાલે. એટલે એ તો સર હું એ જરાક જોઈ આખી લઈશ. લિંકમાં, હા લિંકમાં છે ને આપણું 4th સેમિસ્ટર નું જ બતાવે છે, પણ અમારે તો 4th બાકી છે, હજી સેકન્ડ સેમ નું થઈ ગયું તો સેકન્ડ સેમ ની લિંક બતાવી જોઈએ ને કે બેચલર ઓફ આર્ટ્સ સેકન્ડ સેમિસ્ટર જુલાઈ 2020. બરાબર છે, બરાબર એ નહીં બરાબર. આવતી લિંક. હા એટલે અમને એટલે નંબર ને બધું તો મળી જ ગયું છે, તમારે તમારે ખાલી સીટ તમારું નંબર. છે ને કેટલું હા આવ્યું તે હા એ તો આપણે યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જોઈ લઈશું. મને ખાલી તારો સીટ નંબર આપજે, હું મારી રીતે શોધીને તને મોકલીશ, બરાબર? એ હા ગ્રુપ પર સારું જ સર. રિઝલ્ટ અથવા તો તું જે તારો નંબર હોય ને કોન્ટેક્ટ નંબર એમાં એના પર મોકલીશ. હા તો ખાલી તારો સીટ હા નંબર મને આપજે. હા સારું સર. હા, કારણ કે આમાં તો એ લોકોનો ક્રાઇટેરિયા એવો હતો કે જે તમારા પહેલા સેમના જેટલા માર્ક હોય, બરાબર? હા એટલે હા પહેલા સેમ તમારું રિઝલ્ટ છે એના 50% ગણવાના અને હા સેકન્ડ સેમ જે ઇન્ટરનલ છે એના 50% ગણવાના. હા અને એ બેનો ટોટલ કરીએ એટલે તમારું જે રિઝલ્ટ નક્કી થાય એ આવી જાય. હા સારું. હે ને? હા સારું, ચાલ તો હું તને તું ખાલી ગ્રુપ પર એવું કરજે કે એ લિંક મોકલજે ને તારું એવું હોય તો મને ખાલી સીટ નંબર કોઈ પણ વિદ્યાર્થીનો, તારો અથવા XYZ નો કોઈનો, બરાબર? હા સારું સારું. તો અહીંયાથી અટકીએ, ટીવાય વાળા છોકરાઓ રાહ જોતા હશે એટલા માટે. હા હા સારું સર. હા ચાલ, થેન્ક યુ. ઓકે બેટા.